નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 10.1 જોઈએ. 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ. તરંગ લંબાઈ આપણને 589 નેનોમીટર આપી છે, બરાબર. પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે તો પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી હશે? 3 રાશિઓ શોધવાની છે પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશ માટે. એક તો તરંગલંબાઈ, બીજી આવૃત્તિ અને ત્રીજી ઝડપ, બરાબર. પાણીનો વક્રીભવનાંક આપ્યો છે મ્યુ બરાબર લઈએ 1.33 આપ્યો છે, તો બે ગણતરી અલગ અલગ કરવી પડે. એક થશે પરાવર્તિત પ્રકાશ માટેની, બરાબર. હવે જો આવી કન્ડિશન હશે, આ પાણી મ્યુ વાળું માધ્યમ, બરાબર. આ પ્રકાશ આપાત કર્યો, આ સપાટીને દોરેલો લંબ, અહીંયાથી આ એનું વક્રીભવન થયું અને અહીંયાથી થોડું પરાવર્તન પણ થશે. એટલે આ આપણા માટે આપાત, પરાવર્તિત અને આ આપણા માટે વક્રીભૂત, બરાબર. તો પહેલી વસ્તુ કે આપાત પ્રકાશ જો હવામાંથી આપાત થઈને પરાવર્તિત ક્યાં પામે છે? હવામાં જ પરાવર્તિત પામે છે, બરાબર. તો ત્રણેય રાશિઓ બદલાય નહીં. શું સમજ્યા? ત્રણેય રાશિઓ બદલાશે નહીં, એની એ જ હશે ત્રણેય રાશિઓ. પણ આપણને માત્ર તરંગ લંબાઈ આપી છે, અને પ્રકાશ છે એટલે પ્રકાશની ઝડપ આપણને ખબર હોય, પણ આવૃત્તિ આપી નથી, બરાબર ને. તો આપણે તરંગ લંબાઈ ઉપરથી આવૃત્તિ શોધી શકીએ. કેવી રીતે? સી બરાબર નું લેમડા, તો એના ઉપરથી નું બરાબર સી બાય લેમડા, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને લેમડા તરંગ લંબાઈ 589 નેનો છે એટલે 10⁻⁹, બરાબર ને. તો ભાગાકાર કરીએ બેનો, તો આવૃત્તિનું ઇઝ ઇક્વલ ટુ 5.09 × 10⁻14 હર્ટ્ઝ મળે છે. તો પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ પણ આ જ હશે જે આપાત પ્રકાશની છે, કેમ કે માધ્યમ બદલાતું નથી એટલે આવૃત્તિ, તરંગ લંબાઈ અને ઝડપ ત્રણેય બદલાશે નહીં, બરાબર. અને તરંગ લંબાઈ તો છે જ, અને ઝડપ કેટલી? તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો આ પરાવર્તિત પ્રકાશ માટે આપણે ત્રણેય રાશિઓ શોધી કાઢી: તરંગ લંબાઈ, આવૃત્તિ, ઝડપ. ચલો હવે વક્રીભૂત પ્રકાશ માટે પણ શોધવાનું છે, બરાબર ને. હવે વક્રીભૂત પ્રકાશ કઈ જગ્યાએ વક્રીભવન પામે છે? તો પાણીમાં. એટલે હવે માધ્યમ બદલાયું, બરાબર, હવામાંથી પાણીમાં. પણ
હવામાંથી પાણીમાં જાય, માધ્યમ બદલાય, તો માધ્યમ બદલાતા આવૃત્તિ બદલાતી નથી. આ યાદ રાખવાનું. આવૃત્તિ એ માધ્યમનો ગુણધર્મ નથી, એટલે આવૃત્તિ તો આની આ જ રહેશે, વક્રીભૂત પ્રકાશની પણ, જે આપણે આગળ શોધી હતી. તો એક જવાબ આવી ગયો, આવૃત્તિ એની એ રહેશે. પણ તરંગ લંબાઈ અને ઝડપ બદલાશે. માધ્યમ બદલાતા તરંગ લંબાઈ અને ઝડપ બદલાશે, તો એ તમારે શોધવી પડે. બરાબર ને? તરંગ લંબાઈ માટે મ્યુ બરાબર આ સૂત્રનો ઉપયોગ કરવાનો, C/V, જ્યાં C બરાબર નું લેમડા, બરાબર, અને V બરાબર એ નું લેમડા ડેશ, કેમ કે આવૃત્તિ તો સેમ રહેવાની, ઝડપ બદલાશે, તરંગ લંબાઈ બદલાશે. નું કેન્સલ, તો મ્યુ બરાબર લેમડા અપોન લેમડા ડેશ, જ્યાં લેમડા ડેશ એ પાણીમાં તરંગ લંબાઈ છે, તો લેમડા અપોન મ્યુ કરીએ. લેમડા આપણને તરંગ લંબાઈ આપી છે 589 × 10⁻⁹, અને મ્યુ પાણીનો વક્રીભવનાંક 1.33 આપેલો છે. તો એના ઉપરથી પાણીમાં તરંગ લંબાઈ મળી જાય 4.42 × 10⁻⁷ મીટર જવાબ આવે છે. તો આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધી વક્રીભૂત પ્રકાશ માટે. હવે બાકી રહી ઝડપ. તો આર્યુ ઝડપનું સૂત્ર આ વાપરો. તો પાણીમાં ઝડપ V બરાબર કયું સૂત્ર બનશે? C/μ 3 × 10⁸/1.33. બરાબર ને? તો જવાબ આવે 2.25 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર? તો આ રીતે દાખલો ગણાશે. ચલો બીજો દાખલો લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 10.2 લઈએ. રકમ જોઈએ તો નીચેના આપેલા દરેક કિસ્સા માટે તરંગ અગ્રનો આકાર શું હશે? તરંગ અગ્રનો આકાર કહેવાનો છે. પહેલા કિસ્સામાં કયા છે? બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ. એટલે જો આ બિંદુવત ઉદ્ગમ છે તો એમાંથી તો પ્રકાશના કિરણો આ રીતે ત્રિપરિમાણમાં નીકળે. પ્રકાશના તરંગો દરેક દિશામાં ત્રિપરિમાણમાં નીકળે, એટલે આવો શું બને? ગોળો. બરાબર ને? તો તરંગ અગ્રો કેવા હોય? તો પહેલામાં જવાબ આવે ગોળાકાર તરંગ અગ્રો મળે, કારણ કે દરેક દિશામાં ત્રિપરિમાણમાં તરંગો નીકળશે. બરાબર? તો બીજા નંબરમાં બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર હોય. એટલે જો આ બહિર્ગોળ લેન્સ અને આ ધારો કે એનું મુખ્ય કેન્દ્ર. હવે બરાબર અહીંયા જો પ્રકાશનું ઉદ્ગમ હોય તો આ એમાંથી નીકળતા કિરણો તો એ તો આપણને ખબર છે કેવા થઈ જાય? સમાંતર થઈ જાય ને. બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર જો કોઈ વસ્તુ મૂકી હોય તો એમાંથી જે કિરણો નીકળે એ બહિર્ગોળ લેન્સમાંથી વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય. મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય
તો તરંગ અગ્ર આવું મળે, કેવું? સમતલ. તો તરંગ અગ્રનો આકાર કેવો હોય? સમતલ તરંગ અગ્ર મળશે, કારણ કે પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતા હોય એ કેવા હોય? સમાંતર હશે એકબીજાને, મુખ્ય અક્ષને સમાંતર હશે. બરાબર. ચલો પછી ત્રીજા નંબરમાં, દૂર રહેલા તારાના પ્રકાશના તરંગ અગ્રનો પૃથ્વી દ્વારા અંતરાતો ભાગ. ધારો કે આ અતિ દૂર રહેલો તારો છે, તો એમાંથી પૃથ્વી ઉપર આવતા તરંગો કેવા હોવાના? તો એ તો એકબીજાને સમાંતર હોવાના. અતિ દૂરથી આવતા કિરણો આપણે કેવા લઈએ છીએ? સમાંતર કિરણો લઈએ છીએ. બરાબર. તો પછી તરંગ અગ્ર કેવો બનશે? સમતલ. તો આમાં પણ જવાબ આવે કે તરંગ અગ્રનો આકાર કેવો હશે? તો સમતલ તરંગ અગ્ર હશે. બરાબર. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 10.3 લઈએ. એમાં પહેલા વિભાગ એ, કાચનો વક્રીભવનાંક 1.5 છે, મ્યુ બરાબર લઈએ. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? ઝડપ શોધવાની છે. પ્રકાશની શૂન્યાવકાશની ઝડપ આપણને ખબર હોય છે, 3 × 10⁸. બરાબર. અને વક્રીભવનાંક મ્યુ બરાબર c/v. તો એના ઉપરથી પ્રકાશની કાચમાં ઝડપ v બરાબર c/μ લખાય. 3 × 10⁸/1.5, 3/1.5. બરાબર ને? કેટલા થશે? 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આટલો જવાબ આવશે. બરાબર. 2.0 લખવું પડે સાર્થક અંકોને ધ્યાનમાં લઈને. પછી વિભાગ બી, શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? એટલે દરેક રંગોની ઝડપ સરખી હશે? ઝડપ રંગોથી સ્વતંત્ર છે? તો જવાબ આવે ના. દરેક રંગોની ઝડપ કાચમાં કેવી હશે? જુદી જુદી હોય છે. બરાબર. કારણ કે દરેક રંગો માટે વક્રીભવનાંક કેવો હોય છે? જુદો જુદો હોય છે. બરાબર ને? જવાબ કેમ આવો આવ્યો? કારણ કે દરેક રંગોનો વક્રીભવનાંક સહેજ જુદો જુદો છે, માટે દરેકની ઝડપ થોડી થોડી અલગ હશે. એટલે ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર નથી. બરાબર ને? કારણ કે પ્રકાશ જે છે એ 7 રંગોનો બનેલો છે, જાની, વાલી, પીનારા. બરાબર. અને દરેક રંગનો વક્રીભવનાંક અલગ અલગ છે, તો દરેક રંગની ઝડપ થોડી થોડી અલગ અલગ હશે. બરાબર. પછી એવું કીધું છે કે રાતો અને જાંબલી 2 રંગો લેવાના છે. રાતો રેડ, જાંબલી વાયોલેટ. કયો રંગ કાચના પ્રિઝમમાં ધીમેથી ગતિ કરશે? તો એના માટે તમને વક્રીભવનાંક ખબર હોવી જોઈએ. રાતા રંગનો જે વક્રીભવનાંક છે એ લેસ ધેન જાંબલી રંગના વક્રીભવનાંક, એટલે જાંબલી રંગનો વક્રીભવનાંક વધારે છે, રાતા રંગનો વક્રીભવનાંક ઓછો છે. અને આ સૂત્ર ઉપરથી વક્રીભવનાંક ચલે છે 1/v. વક્રીભવનાંક એ ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય.
તો પછી એનો અર્થ શું થયો કે રાતા રંગની ઝડપ કાચમાં એ જાંબલી રંગ કરતાં વધારે હશે, બરાબર ને? રાખતા પ્રકાશની નો વક્રી ભવનાંક ઓછો છે અને વક્રી ભવનાંક ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય તો રાતા પ્રકાશ માટે ઝડપ વધારે હશે, જાંબલી પ્રકાશની ઝડપ ઓછી હશે. તો જવાબ કયો આવ્યો? પ્રિઝમમાં કોણ ધીમેથી ગતિ કરે? તો જાંબલી રંગનો પ્રકાશ ધીમે ગતિ કરશે, કેમ કે એનો વક્રી ભવનાંક વધારે છે. વક્રી ભવનાંક અને ઝડપ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો વક્રી ભવનાંક વધારે તો ઝડપ ઓછી, માટે તે ધીમેથી ગતિ કરશે, બરાબર. ચલો ત્યાર પછીનો દાખલો લઈએ. દાખલા નંબર 10.4 લઈએ. રકમ જોઈએ. યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર આપણે સ્મોલ ડી લઈએ છીએ. કેટલું છે? 0.28 મિલીમીટર. પછી અને પડદો 1.4 મીટર દૂર છે. પડદાનું અંતર કેપિટલ ડી 1.4 મીટર. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર છે. એટલે આપણને શું આપ્યું છે? ચોથી પ્રકાશિત એટલે n બરાબર 4 નું મધ્યસ્થ શલાકાથી અંતર x4 લેવાનું. એ કેટલું આપ્યું છે? 1.2 સેન્ટીમીટર. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ શોધવાની છે, બરાબર. પ્રકાશિત શલાકા છે તો પછી આપણે પ્રકાશિત શલાકા માટેનું સૂત્ર લઈ લઈએ. તો પ્રકાશિત શલાકા માટે નું મધ્યસ્થ શલાકાથી અંતર, તો એ એનમી માટે કયું સૂત્ર છે? તો xn = n લેમ્બડા ડી બાય ડી, બરાબર ને? આવું આપણે સૂત્ર મેળવ્યું છે. આ એનમી પ્રકાશિત શલાકા માટે છે. એનમી. તો ચોથી પ્રકાશિત શલાકા માટે કયું લેવાય? x4. તો 4 લેમ્બડા ડી બાય ડી. x4 પાછું આપેલું છે. તો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ એટલે લેમ્બડાને કરતા બનાવીએ તો x4 × d/4d થઈ જાય, બરાબર ને? કિંમતો બધી આપણને આપેલી છે એ અંદર મૂકી દઈએ. x4 1.2 સેન્ટીમીટર છે એટલે -2, d 0.28 મિલી એટલે -3/10 અને છેદમાં 4 ગુણ્યા કેપિટલ ડી મીટરમાં જ છે 1.4 એટલે વાંધો નહીં, બરાબર ને? તો જવાબ આવે છે વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ 6 × 10⁻⁷ મીટર. એટલે એંગસ્ટ્રોમમાં શું કહેવાય? 6000 એંગસ્ટ્રોમ, બરાબર.
તો આવો જવાબ આવશે. બરાબર. સ્વાધ્યાયનો દાખલા નંબર 10.5 લઈએ. લેમ્બડા જેટલી એકરંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત લેમ્બડા થાય ત્યાં તીવ્રતા કે એકમ છે. આપણને આવું કીધું છે, જો પથ તફાવત લેમ્બડા તો તીવ્રતા કેટલી ગણવાની? કે એકમ. બરાબર ને? અને પથ તફાવત લેમ્બડા થાય તો કળા તફાવત કેટલો થાય? 2π રેડિયન. આ આપણને ખબર છે, કેમ કે લેમ્બડાની વ્યાખ્યા જે છે એવા બે બિંદુઓ કે જેમની વચ્ચે કળા તફાવત 2π રેડિયન હોય તેમની વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. એટલે પથ તફાવત લેમ્બડા જેટલો હોય તો કળા તફાવત 2π રેડિયન જેટલો જ થાય. બરાબર. તો પછી તીવ્રતાનું સૂત્ર લઈએ. કયું મળ્યું હતું? તીવ્રતા I બરાબર 4I0 cos² φ/2. બરાબર. અને કળા તફાવત ફાઈ બરાબર 2π રેડિયન છે. બરાબર ને? અને ત્યારે તીવ્રતા કેટલી મળી? કે જેટલી. એટલે આઈના બદલે કે લઈ લઈએ. તો કે ઇઝ ઇક્વલ ટુ 4I0 cos² ફાઈ કળા તફાવત 2π છે /2. 2 કેન્સલ. cos π બરાબર -1 અને એનો સ્ક્વેર. 4I0 -1નો સ્ક્વેર એટલે +1 થઈ ગયું. તો આનો અર્થ એ કે તીવ્રતા આપણને કેટલી મળી? 4I0. બરાબર. જેને આપણે કે કહીશું. પછી રકમ આગળ જોઈએ. હવે જ્યાં પથ તફાવત λ/3 થાય, જ્યાં પથ તફાવત λ/3 થાય. હવે વિચારો, પથ તફાવત λ/3 થાય તો કળા તફાવત કેટલો થાય? ત્યાં કળા તફાવત ફાઈ બરાબર કેટલો હવે લેવાનો? જો લેમ્બડા હોય તો 2π રેડિયન હોય તો λ/3 માટે કળા તફાવત 2π/3 રેડિયન થશે ને. બરાબર. તો તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા એટલે હવે અહીંયા કે' શોધવાની છે. ફરી પાછું આપણું સમીકરણ લઈ લો. 4I0 cos² φ/2 તીવ્રતાનું સૂત્ર. પણ આપણને ખબર છે 4I0 એટલે તો તીવ્રતા રકમમાં કે આપી છે. એટલે I બરાબર અહીંયા શું લઈએ? કે. 4I0 ના બદલે cos² ફાઈના બદલે 2π/3 ગુણ્યા 2 છે. 2 કેન્સલ. તો I બરાબર કે cos² π/3. બરાબર. એટલે કે I બરાબર કે cos². cos π/3 એટલે 1/2 અને એનો સ્ક્વેર એટલે 1/4 થાય ને. આ કિંમત કેટલી થાય? 1/4. તો તીવ્રતા કેટલી મળી? k/4. એટલે જ્યાં પથ તફાવત λ/3 હશે ત્યાં તીવ્રતા k/4 થાય. જ્યાં પથ તફાવત લેમ્બડા હોય તો તીવ્રતા કે આપી હતી રકમમાં. એટલે λ/3 હોય ત્યાં પથ તીવ્રતા k/4 થશે. બરાબર. સમજાઈ જશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 10.6 લઈએ. યંગના બે સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે પ્રકાશ માટે બે તરંગ લંબાઈ છે
લેમડા 1 લઈએ એકને તો 650 નેનોમીટર. બીજી તરંગ લંબાઈ કેટલી આપી છે? 520 નેનોમીટર. તરંગ લંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણ પુંજનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલાં એમાં 650 નેનોમીટર વાળી વાત છે, એટલે લેમડા 1ની. પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર. ત્રીજી પ્રકાશિત એટલે n બરાબર 3નું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર એટલે x3 બરાબર n લેમડા ડી બાય ડી. પણ અહીંયા લેમડા 1 લેવું પડશે, બરાબર ને? તો આ રીતે આ સૂત્ર મૂકીએ પ્રકાશિત શલાકાઓવાળું, એટલે આપણો દાખલો ગણાઈ જશે, બરાબર ને? હવે આમાં પડદાનું અંતર અને સ્લિટની પહોળાઈ આપી નથી, તો પડદાનું જે અંતર છે એ તમારે 1.2 મીટર લેવાનું છે, બરાબર? અને સ્લિટની પહોળાઈ 2 મિલીમીટર લેવાની છે. આ યાદ રાખજો, આમાં એવી કિંમતો આપી નથી, એટલે ટૂંકમાં કિંમતો આપવાનું ભૂલી ગયા છે, બરાબર? તો પછી આ બધી કિંમતો અહીંયા ઉપરના સૂત્રમાં મૂકી દઈએ. તો જવાબ આવે છે 1.17 મીટર. આ ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર, બરાબર? પછી વિભાગ બી. બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર કેટલું હશે એ શોધવાનું છે, બરાબર ને? પણ આપણે એ જોવું પડે કે કઈ પ્રકાશિત શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય છે, બરાબર ને? એટલે પહેલાં એનની કિંમત તમારે શોધવી પડે. અને બે પ્રકાશિત શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય, બે પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય ત્યારે શું થાય? ધારો કે એનમી હોય અને બીજી n-1મી હોય, એકબીજા ઉપર સંપાત થાય એટલે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી એનું અંતર કેવું થઈ જાય? સરખું થઈ જાય. કેવું થઈ જાય? સરખું થઈ જાય, બરાબર ને? તો પછી કોઈ વાંધો નહીં, કિંમત આમાં મૂકી દો. n લેમડા 2d બાય ડી બરાબર n-1 લેમડા 1d બાય ડી. લેમડા 2 વાળી અને લેમડા 1 વાળી એકબીજા ઉપર સંપાત થાય, બરાબર ને? પ્રકાશિત શલાકાઓ તો એ કેટલામી હશે એ કિંમત n ઉપરથી મળી જાય. તો આનું સાદુરૂપ આપીને તમારે આમાંથી શું કરવું પડે? nને કરતા બનાવવો પડે. એટલે જો એક તો ડી અને ડી કેન્સલ, એટલે આવું વધે, અને એમાં nને શું કરો? કરતા બનાવો અને બધી કિંમતો મૂકો, એટલે જવાબ આવે છે n બરાબર 5. n બરાબર 5 જવાબ આવતો હોય તો હવે આપણને અંતર મળી જાય. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર, તો એ તો x બરાબર કયું સૂત્ર છે? n લેમડા ડી બાય ડી, પ્રકાશિત શલાકાનું. પણ કઈ સંપાત થઈ હતી? લેમડા 2 વાળી, એટલે n લેમડા 2d બાય ડી. એનની કિંમત
5 મૂકી દો, બાકીની બધી કિંમતો આપણને આપેલી છે. તો જવાબ આવે છે 1.56 મિલીમીટર. કેટલો જવાબ આવશે? 1.56 મિલીમીટર.